પંચાયત પ્રમુખનો કોન્ટ્રાક્ટર પર હુમલો. કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ પર પ્રમુખે હુમલો કર્યો. પ્રમુખ રાજન તડવીને માર મારીને અપશબ્દો કહ્યા. માર મારતા કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ ઘાયલ થઈ ગયા. જોકે કયા કારણસર માર મારવામાં આવ્યો તેનું કારણ હજુ જાણવા નથી મળ્યું. ડભોઈ તાલુકા પંચાયત પટ્ટાંગણમાં તાલુકા પ્રમુખે કોન્ટ્રાક્ટર અંજેશ પટેલને જાહેરમાં માર માર્યો. વધુ વિગત સાથે સંવાદદાતા કેતન રોહિત જોડાયા છે. કેતન, કોન્ટ્રાક્ટરને માર મારવા પાછળનું કારણ શું હતું? શું સામે આવ્યું છે આખી ઘટના પાછળ? કારણ તો એવું કહી શકાય કે તાલુકા પ્રમુખ આવેશમાં જ પોતાની ચેમ્બરમાંથી બહાર આવ્યા. તાલુકા પંચાયતના પટાંગણમાં જેવા જ અંજેશ પટેલ જે કોન્ટ્રાક્ટર છે પોતાની ગાડી પાર્ક કરીને ઉતરીને ઉભા જ હતા અને ત્યાં અચાનક જ તાલુકા પ્રમુખ જે રાજન તડવી છે તેઓ આવ્યા હતા અને અચાનક જ અંજેશ પટેલ પર છે તે હુમલો કરી દીધો હતો અને તેઓને લોહી લુહાણ કરી દીધા હતા. હજુ પણ કારણ અકબંધ છે કારણ કે તેઓ બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા અને અંજેશભાઈ છે તે પોતે પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસનો સહારો લેવો હતો. પરંતુ વાત એ છે કે ભાજપના આ તાલુકા પ્રમુખ છે તેઓએ અચાનક હુમલો કર્યો છે. કોના કહેવાથી હુમલો કર્યો છે તે પણ હજુ અસમંજસ છે. કોઈ ઈશારાથી જ આ હુમલો થયો હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર.